ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે શુક્રવારે આ અંગેની સત્તાવાર સૂચના બહાર પાડી છે. આ સૂચનામાં ઉમેદવારી પત્ર ભરવાથી લઈને મતદાનની તારીખ અને સમય સુધીની તમામ વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પદ પરથી જગદીપ ધનખડે તાજેતરમાં જ રાજીનામું આપ્યું હતું અને હવે ભારતના ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સૂચના અનુસાર 7 ઓગસ્ટના રોજ અધિસૂચના બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે અને તેની ચકાસણી 22 ઓગસ્ટના રોજ થશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 25 ઓગસ્ટ નક્કી કરાઈ છે. આ ચૂંટણી માટે મતદાન 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી થશે. ખાસ વાત એ છે કે મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે મતગણતરી પણ કરવામાં આવશે. આ પદ પરથી જગદીપ ધનખડે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપ્યું હતું, જેમાં તેમણે સ્વાસ્થ્ય કારણોનો ઉલ્લેખ કર્યો હતો. આ રાજીનામા બાદ હવે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.